ભાઈ ખાસ કરીને આજે આપણે છેલ્લો રક્તદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો અને આજે કેમ્પ આપણો સફળ પણ થયો છે. ઓવરઓલ જે રક્તદાન થયું છે હાલમાં એ કેટલું રક્તદાન થયું છે? તકરીબન આજે રક્તદાન જે અમે લોકો રાખેલું લાયન્સ ક્લબ સાથે મળીને 115 થી 16 થયેલા છે ને તેમાં 50 જેટલા રિજેક્ટ થયા કોઈને પ્રેશર ને આ રીતે. બાકી બહુ સક્સેસ ગયું અમારું માલિકની દુઆથી. એ બહુ સારું સફળ રહ્યો અમારો કાર્યક્રમ. જમિયત ઉલમાના તરફથી પહેલું રાખેલું અને મુસ્લિમોએ બી બધી ચડીને હિસ્સો લીધો. લેડીઝ હોય કે જેન્ટ્સ હોય કે અમારા ધર્મગુરુ બધા મળીને સાથ સહકાર ને એ લોકોને ખબર સમજ બી પાડી એટલે આગળ ચાલીને હવે વધુથી વધુ અમે લોકો રક્તદાનનો બી સેવા કરશું. કેમ કે બ્લડ એવી વસ્તુ છે જે બજારમાં મળતી નથી, એ કુદરતી છે. બને એટલે એ માનવની સેવા કરવું એ પ્રભુ સેવા છે એમ કે ને, એટલે ખિદમત સે ખુદા મિલતા હે. તો અમારે આ સેવા બી હવે જમિયતના થ્રુ ચાલુ રાખે. બીજા બધા કાર્ય બી અમે કરતા રહેતા છે. એવી રીતે જમિયતનું બી અમે આમ મળીને સાથે કરતા. રક્તદાન કેમ્પ પાછળનું જે આયોજન હતું એનો ઉદ્દેશ્ય જે આપણને જે આવ્યો એ ક્યાંથી આવ્યો? આ પ્રેરણા કેવી રીતે મળી? એ પ્રેરણા એવી રીતે મળી કે અમે લોકો બી જોતા હતા અને અમને જયારે જરૂર પડતી તો અમે જાતા લાયન્સ ક્લબમાં. અમારા કમલેશભાઈ પટેલને કહેતા તો અમને 38 બોટલ એમ જ એમને આપી કે ભાઈ તમે લઈ જાઓ ને આ બહુ સારું કામ છે ને વગર ભેદભાવે અમને આપતા હતા. એટલે અમને બી થયું કે અમે બી સેવા કરીએ એમના સાથે મળી. પછી એનો શ્રેય કમલેશભાઈને જાય છે. તમને પ્રોત્સાહન મળ્યું ને આ કરીને પછી એમ કીધું કે અમારા લાયન્સ ક્લબ સાથે મળીને તમે કરો. જમીએ સાથે આપણે સાથે મળશું. એનો સંદેશ બી હિન્દુ મુસ્લિમ બધા સમગ્ર સમાજ માટે સારો છે, આપણા દેશ માટે સારો છે, દેશની હિતમાં છે. એટલે અમને બી બહુ ગમ્યો. અમે એ જ ચાહે કે આપણા દેશમાં હંમેશા ઉન્નતિ તરક્કી આવી રીતે મળી જુલીને એકબીજાને લોહી આપતા રહે. હવે અમારો પ્રોગ્રામ બરોડા બી છે જે બહુ પૂર આવેલી છે અમારી જમીનથી આવેલું છે. એટલે હવે અમે કાલે પણ દિવસ ત્યાં જશું બધું સામગ્રી લઈને. એવી રીતે અમારી સેવા ચાલુ રહે. મોત લગીને ઉપર વાળો અમારાથી સેવા લે. અમારા વહાબભાઈ ખજાનચી છે, બધું હિસાબ કિતાબ એ રીતે રાખે. વ્યવસ્થિત આજે અમે 2017 થી અમારી જમિયતને લઈ ચલાવતા છે બધાના સાથે.